નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત, કેરળ એની જે ચૂંટણીનું પરિણામ કાલે આવવાનું છે એની થોડીક વાત કરવાના છીએ. અને પહેલાથી ચોખવટ કરી લઈએ કે આપણે કોઈ જીતશે કે હારશે એની ભવિષ્યવાણી કરતા નથી, તમે જાણો છો. અને છતાં કેટલાક મિત્રો આપણા જે અંધભક્તો દર્શકો છે, તમે આમ કહેલું, અમે એમને જ્યારે કહીએ કે તમે છે ને અમને અમારો એ વિડીયો મોકલાવો જો અમે એમ કહ્યું હોય તો, ત્યાર પછી ઉત્તર નથી આવતો. કારણ કે પેલા 2 રૂપિયા 5 રૂપિયા મળે ને ટ્વીટ કરવાના, સોશિયલ મીડિયામાં ગાથાઓ ગાવાના, અપપ્રચાર કરવાના, અને કેટલાક લોકો તો માત્ર ને માત્ર અમિત માલવિયાને છે ને ફોલો કરતા હોય એટલે એને ફેક્ટ ચેક ન કરે, સાચી વાત શું છે એ જણાવે નહીં, તપાસે નહીં. અને એમણે આંખે પાટા બાંધવા છે, કાને છે ને એમણે પૂંબળા લગાડી રાખવા છે, મોઢે બોલવું છે કે સિદ્ધિવિનાયક મંદિર જે મુંબઈનું છે એના ઉપર વકફ બોર્ડે દાવો કર્યો છે. અમે કઈ આધાર જરા બતાવો તો એ કોઈક ભાજપના કાર્યકર્તાનું ટ્વીટ બતાવે અથવા કોઈ અંધભક્તનું ગપ્પુ વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે ફોરવર્ડ કરાયેલું હોય એ બતાવે. અમે કહ્યું કે જુઓ ભાઈ, વકફ એ ધર્માદા, મુસ્લિમોએ ધર્માદા કરેલી પોતાની સંપત્તિ એનું સંચાલન કરવા માટે રાજ્ય સરકારો નિયુક્ત કરે છે, કેન્દ્ર સરકાર નિયુક્ત કરે છે. એ વકફ બોર્ડના ધારો કે ગુજરાતમાં 12 ડાયરેક્ટરોને ગુજરાત સરકારનો કાયદા વિભાગ નિયુક્ત કરે અને એમાંથી પાછો એક ચેરમેન નિયુક્ત થાય. માઇનોરિટી કમિશન, લઘુમતી જે એના માટેનું જે બોર્ડ હોય એ સરકાર નિયુક્ત કરે. હું ઘણી વખતે કહું છું કે આ સિદ્ધિવિનાયકની વાત આવી એટલે અંતુલેના વખતમાં એસ દેસાઈને ચેરમેન બનાવ્યા. અંતુલેજીએ મુખ્યમંત્રી હતા, ધારે કરી શકે એમ હતા. પણ જેવી લોકોને ખબર પડી કે અબ્દુલ સત્તાર દેસાઈ છે તો એમને રાજીનામું આપવું પડ્યું. જેમ હિન્દુ દેવસ્થાનમ એનો ચેરમેન એ મુસ્લિમ ન હોઈ શકે, ખ્રિસ્તી ન હોઈ શકે, એમ મુસ્લિમોની જે પ્રોપર્ટીનું સંચાલન કરતી હોય સરકાર નિયુક્ત, પછી એમાંય મુસ્લિમોને સરકાર જ નિમે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 30 વર્ષથી રાજ કરે છે અને એ આની નિમણૂકો કરે છે. હમણાં એક અનવર નામના ભાઈ જેમની સામે ક્રિમિનલ કેસીસ હતા એમને ટ્રાઇબ્યુનલમાં નિયુક્ત કર્યા. 3 જણાનું ટ્રાઇબ્યુનલ હોય અને રાજ્ય સરકાર જ નિયુક્ત કરે, કાયદો છે. અનવરભાઈની સામે ક્રિમિનલ કેસીસ હતા, મામલો હાઈકોર્ટે ગયો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી નાખી અને પેલા ભાઈની નિમણૂક રદ કરી દીધી. વકફને વિશે જે કંઈ વિવાદો સર્જાય, એની પ્રોપર્ટી વિશે જે કંઈ વિવાદો સર્જાય એ ટ્રાઇબ્યુનલમાં જાય. જે રીતે શિક્ષકો વિશેના જે વિવાદો હોય એ શિક્ષકોના ટ્રાઇબ્યુનલમાં જવાનું હોય, પછી એ હાઈકોર્ટમાં જાય. એવું કાંઈક અહીંયા પણ છે.
આ કાયદાની વાત છે. પણ આજકાલ વકફને નામે બહુ ચાલે છે. એટલે આપણે વાત છે ને વકફ ઉપર આજે નથી કરતા, પણ આપણે ચૂંટણીની વાત કરીએ છીએ. અને ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોણ જીતશે, ઝારખંડમાં કોણ જીતશે, એની સાથે સાથે વાયનાડમાં કોણ જીતશે અને વાવમાં કોણ જીતશે, આ 4 જગ્યાએ લોકોનું ધ્યાન કેન્દ્રિત છે. મહારાષ્ટ્ર એટલે દેશની તિજોરી, કારણ કે મુંબઈ એ ફાઇનાન્શિયલ રાજધાની કહેવાય. મહારાષ્ટ્ર ઉપર કબજો જે મેળવે એની પાસે આર્થિક સંપન્નતા આવે. એ સરકાર એનો કઈ રીતે વહીવટ કરે છે એ આખી વાત જુદી છે. અને આપણો પત્રકાર ધર્મ એમ કહે છે કે સત્તામાં જે કોઈ હોય એને જ સવાલો કરી શકાય, વિપક્ષને સવાલો ન કરી શકાય. પ્રાઇમ મિનિસ્ટર મોદી જે પ્લેનમાં લેહથી લટારો મારતા હતા, હવે તો એમણે 8,000 ના બે પ્લેન ખરીદ્યા છે સરકારી ખર્ચે, અને 500 કરોડનું તો બંગલો એમનું નિવાસ સ્થાન કરી રહ્યા છે. ફકીર છે ને, ઝોલા લેકે ચલ દૂંગા. 500 કરોડનો બંગલો શું કામ? ભાઈ તો એક ઓરડીમાં રહેવું હતું ને. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓરડીમાં રહેતા હતા, સંજય જોશી અહીંયા એક ઓરડીમાં રહેતા હતા, ચટાઈ પાથરીને સૂતા હતા. સંઘના પ્રચારકો આજ કરતા હતા. નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક ક્યારેક હતા, પણ એ તો ફેશનેબલ પ્રચારક. ઇટાલિયન ફ્રેમના ચશ્મા પહેરે છે, મોબ્લા પેન વાપરે છે, 10 લાખ નો કોટ પહેરે છે, 8,000 કરોડનું વિમાન વાપરે છે, 18 કરોડની ગાડી વાપરે છે, અને ફકીર છે. નરેન્દ્ર મોદીની વાત અમે એટલા માટે કરીએ છીએ કે નરેન્દ્ર મોદી તમારા અને મારા ટેક્સના પૈસામાંથી આ ખર્ચ કરે છે. એમના ખિસ્સામાંથી કરતા હોત તો આપણને કોઈ જ વાંધો નહોતો. આપણને શું વાંધો હોય ભાઈ? એ ફકીર છે, ઝોલા લેકે ચલ દૂંગા. પણ સત્તા પીપાસા છૂટતી નથી. એનીવે, એમના ભવિષ્યનું નિર્ધારણ મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે કે નહીં અને સરકાર બનાવે છે કે નહીં એના પર છે. અને જીતવા માટે એમણે ઓપરેશન લોટસ કર્યું. મોદી શાહે ભ્રષ્ટાચારીઓને ભેગા કરીને સરકાર બનાવી. ઉદ્ધવ ઠાકરેની, શરદ પવારની, રાહુલ ગાંધીની પાર્ટીની જે સંયુક્ત સરકાર હતી, મહારાષ્ટ્ર મહાવિકાસ આઘાડીની, એને ખતમ કરી એના પક્ષોમાં છે ને તડા પડાવ્યા. અને એ કઈ રીતે પડાવ્યા એ મારે કઈ અત્યારે કહેવાનો મતલબ નથી. એમણે પોતાની સરકાર સ્થાપી, જેના વિશે હમણાં રિટાયર થયા જે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ, એમણે તો ઓપન કોર્ટમાં કહ્યું હતું કે ઇલીગલ ગવર્મેન્ટ છે. ભાઈ ઇલીગલ ગવર્મેન્ટ હોય તો ઘર બેહાડો, ઘરે બેહાડો. શું કામ તમે ચાલુ રાખી હતી? પણ ચંદ્રચૂડ બેલેન્સિંગ એક્ટ કરતા હતા. મોદીને આરતીમાં બોલાવે એટલા માટે અમે નથી કહેતા, પણ એમના બધા જ ચુકાદાઓ, અમારા મિત્ર અને ઇન્ડિયન રેવન્યુ સર્વિસના નિવૃત્ત અધિકારી એવા દિનેશ કે વોરા એ હંમેશા અમને સમજાવે, એક એક ચુકાદો લઈને અમને કહેતા હતા કે ચંદ્રચૂડના બધા જ ચુકાદાઓ આધા અધૂરા રહેતા હતા. મહારાષ્ટ્રની સરકાર ઉપર, એના તંત્ર ઉપર કબજો જમાવીને વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય એના માટેનો ખેલ હતો એ. અને ઝારખંડમાં એમણે હેમંત સોરેનને ઈડી
માં ગિરફતાર કરીને 5 મહિના સુધી જેલમાં રાખ્યા. હેમંત સોરેન ઝૂક્યો નહીં. આદિવાસી મુખ્યમંત્રી, એનું સ્વાભિમાન જુઓ. એને સમજાવવામાં આવ્યો, ભાઈ તું અમારી ભેળો આવી જા ને, સરકાર આપણે ભેળા રાજ કરીએ. કે ના, હું તો કોંગ્રેસની હાથે, આરજેડી ની હાથે, CPI-ML ની હાથે, એની હાથે જ સરકાર બનાવવાનો, એને ચલાવવાનો. 5 મહિના સુધી એને જેલમાં રાખ્યા. પછી હાઈકોર્ટે કહ્યું કે એની સામે પ્રથમદર્શી કેસ પણ નથી. હવે આ ડેફેમેશન ફાઇલ કરવું હોય તો કોની સામે કરાય? કારણ કે અધિકારીઓને તો એમાં સુરક્ષા કવચ મળી જાય છે એમના એક્શનને. કારણ કે એમના આકા હોય, એટલે કે રાજકીય શાસક હોય, એમને જે આદેશ આપ્યા હોય એ કઈ લેખિતમાં તો આપ્યા ન હોય, અને પેલા સત્તામાં હોય ત્યાં સુધી એ બોલી ન શકે. 5 મહિના સુધી હેમંત સોરેનને જેલમાં રાખી ઝુકાવવાની કોશિશ કરી, અને છતાં હેમંત ન ઝૂક્યો. તો હેમંતે જેને ઘર ભળાવ્યું હતું, રાજ ભળાવ્યું હતું, એ ચંપઈ સોરેનને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દીધા. પણ સોનિયા ગાંધીએ અને હેમંત સોરેનને એલર્ટ કરી દીધા હતા કે ભાઈ જલ્દી તું પાછા શપથ લઈ લે, નહીં તો તારી સરકાર છે ને ડૂલ કરવાનો આ ચંપાઈ સોરેનનો કારસો છે ને ભારતીય જનતા પાર્ટીનો. માથાનો મળ્યો હેમંત સોરેન. હવે કોણ જીતશે? શક્યતાઓ બંને છે. ઘુસપેઠીએ બધા. ચંપાઈ સોરેન જે મુખ્યમંત્રી રહ્યો ઝારખંડ મુક્તિ મોરચાની સરકારમાં રહીને, એ કહે છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય બીજા કોઈ કલ્યાણ ન કરી શકે. અને ઘુસપેઠિયાઓએ અહીંયા આવીને આ બરબાદી કરી છે. ભાઈ તને તું જયારે મુખ્યમંત્રી હતો ત્યારે સમજાતું નહોતું? સ્વાર્થાંધ લોકો. હવે ચંપાઈ સોરેનને તો કઈ ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી બનાવવાની નથી, જો એ જીતી જાય તો પણ. અને ઝારખંડ મુક્તિ મોરચો અને કોંગ્રેસ એ 70 બેઠકો લડે છે. કાલે જો એનું પરિણામ એમની તરફેણમાં આવે તો ફરીને હેમંત સોરેન મુખ્યમંત્રી બને, અથવા તો કલ્પના સોરેન મુખ્યમંત્રી બને. મહારાષ્ટ્રમાં કોણ બને? જે મુખ્યમંત્રી પદના ચહેરાઓ માટેના જે સર્વે થયા છે મરાઠી અખબારોમાં, અને ખાસ કરીને ઇન્ડિયન એક્સપ્રેસના અખબારોમાં, એ કહે છે કે સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી એ તો ઉદ્ધવ ઠાકરે બને. જે એમાં શરદ પવારનું નામે આવતું હતું. શરદ પવાર હું કામ બને ભાઈ? એ તો છે ને કિંગ મેકર છે. ધારો કે મહાવિકાસ આઘાડી એટલે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી, શરદ પવારની પાર્ટી અને રાહુલ ગાંધીની પાર્ટી એ જો બહુમતી મેળવે, 288 બેઠકો છે ત્યાં, એમાં તો મુખ્યમંત્રી તો સ્વાભાવિક રીતે ઉદ્ધવ ઠાકરે બને. અને ઉદ્ધવ બને તો એમાં ખોટું શું છે? ભારતીય જનતા પાર્ટી, અજીતદાદા પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ, એકનાથ શિંદે જે અત્યારે મુખ્યમંત્રી છે એમની શિવસેના, એ જો બહુમતી મેળવે તો હવે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બને. અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને અને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં ન આવે તો એકનાથ શિંદે શરદ પવાર સાથે મળીને શું કામ સરકાર નોન બીજેપીની બનાવવા માટે ખેલ ન કરે? અજીત દાદા પવાર એ પણ લોકસભામાં તો જાજુ ગજુ કરી શક્યા નથી. 1 બેઠક મળી રોકડી. એમના પત્નીને જીતાડી શક્યા નથી, સુનેત્રા પવારને, એટલે રાજ્યસભા મોકલ્યા. નાયબ મુખ્યમંત્રી છે.
શરદ પવારના સગા ભત્રીજા. સુનેત્રા પવાર એ અજીતદાદા પવારના પત્નીની સામે લડ્યા. સુનેત્રા પવાર એટલે કે અજીતદાદાના પત્ની એ શરદ પવારના દીકરી સુપ્રિયા સુળે સામે લડ્યા ચૂંટણી લોકસભાની, અને સુપ્રિયા જીતી. ફરીને બારામતીમાંથી લોકસભાની સભ્ય બની. ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદે સેના, અજીતદાદાની રાષ્ટ્રવાદી, આ બધાને 48 જે બેઠકો લોકસભાની, એમાંથી અડધી બેઠકો ન મળી, અને સૌથી વધુ બેઠકો કોંગ્રેસને મળી. આ વખતે કોંગ્રેસ પાછી સૌથી વધારે બેઠકો ઉપર લડી રહી છે. પણ એવું પણ બની શકે કે કોંગ્રેસ સૌથી વધારે બેઠકો મેળવી શકે જો તો ઉદ્ધવ ઠાકરે ને મુખ્યમંત્રી બનાવે એટલા લિબરલ તો રાહુલ ગાંધી છે જ, કારણ કે કેન્દ્રમાં કોંગ્રેસનું ચલણ રહે એવી એમની ગણતરી છે. પણ માની લઈએ કે કોંગ્રેસનો મુખ્યમંત્રી બનાવવાનો સમય આવે તો નાના પટોળે એ મુખ્યમંત્રી બને, કારણ કે ત્યાંના કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ છે. ભાઈ, ભારતીય જનતા પાર્ટીના પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અગાઉ રહ્યા છે. પ્રફુલ્લ પટેલને હરાવીને જીતેલા છે ભંડારાથી. એટલે અત્યારે જો ને તો જ છે ભાઈ. આપણે તો એમ કહીએ છીએ કે આ શક્યતાઓ વ્યક્ત કરીએ છીએ. કોણ જીતશે ને કોણ મુખ્યમંત્રી બનશે એની કોઈ નિશ્ચિત જાહેરાતો તો એમણે કરી નથી. વાવમાં માવજીભાઈ કહે છે કે હું જીતવાનો છું. શંકર ચૌધરી એમ કહે છે, ભારતીય જનતા પાર્ટીના નેતા, હવે તો કહેવા પડે ને, કારણ કે સ્પીકર તરીકે કોઈ પક્ષમાં ન હોવા જોઈએ, પણ એમણે તો ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર જે ઉમેદવાર એમના માટે છે ને પ્રચાર કર્યો જોરદાર, કારણ કે મંત્રી થવું છે ભાઈને, કારણ કે અધ્યક્ષ તરીકે, વિધાનસભાના અધ્યક્ષ તરીકે તો હેડમાસ્ટરગીરી જ કરવાની હોય છે, એમાં કઈ સત્તા બત્તા હોતી નથી. એટલા માટે તો પેલો બનાસ ડેરીનો ચેરમેન પદ છોડ્યું નથી. જે રીતે જેઠા ભરવાડે ડેપ્યુટી સ્પીકર છે, પંચમહાલની ડેરીનો ચેરમેન પદ છોડ્યું નથી. શંકરલાલને મંત્રી થવું છે, અને જો સ્વરૂપજી જીતી જાય તો શંકરલાલનું મંત્રી પદ પાકું. ગેનીબેનની પ્રતિષ્ઠા જોખમાય. ગેનીબેન બનાસકાંઠાની બેન એ લોકસભે જીતી, કારણ કે શંકર ચૌધરી સામેનો જે રોષ હતો, ડોક્ટર રેખા ચૌધરી ને માટે જીત કરીને એમણે જે ઉમેદવારી અપાવી હતી ભારતીય જનતા પાર્ટીની, એ રેખા ચૌધરી હાર્યા, ગેનીબેન ઠાકોર જીત્યા. અને ગેનીબેન ઠાકોર તો પાછા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનો બુલંદ અવાજ એમણે લોકસભામાં રજૂ કર્યો, અને જ્યોતિષપીઠના શંકરાચાર્ય એમને ગાયબેન પણ કહ્યા, એમનું સન્માન કર્યું. માવજીભાઈ જીતે તો શું થાય? માવજીભાઈ અત્યારે દાવો બહુ સ્પષ્ટ કરે છે, કારણ કે આડી રાત એની શું વાત. અમને તો મહારાષ્ટ્રમાંથી કેટલાક એવા અહેવાલ પણ મળ્યા છે કે ભારતીય જનતા પાર્ટી વાળાઓ, એટલે કે સત્તામાં જે લોકો છે, એ જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે એમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા છે. હરિયાણામાં એ પ્રયોગો થયા હતા, અહીંયા ન થાય એવું એ નથી. જગાણાની એન્જિનિયરિંગ કોલેજ જે છે એમાં ઈવીએમ રખાયા છે, પણ પાછળની દિવાલ કેટલી સાબુત છે ખબર નથી, અને ત્યાં આગળ પહેરો ભરનારા રાજકીય કાર્યકરો એ કેટલા સાબુત છે એ ખબર નથી. ગુલાબસિંહ અને ગેનીબેન એ બંને પોતાના વિશ્વાસુ માણસોને ત્યાં આગળ પહેરો ભરવા માટે મૂક્યા હશે, પણ
કોઈ આપણા ગુજરાતના એક મુખ્યમંત્રી કહેતા હતા કે દરેકની કિંમત છે ને એના કપાળે લખેલી હોય, તમને વાંચતા આવડવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીને વાંચતા તો આવડી જાય છે, એટલે કંઈ પણ થઈ શકે. પણ માવજીભાઈ જો જીતે તો શું થાય? કારણ માવજીભાઈ કરવતની વાત કરે છે. કરવત આમ તમે લઈ જાઓ કે આમ લાવો, બે બાજુ વાઢે. અમે તો ગામડાના માણસ એટલે સીધી સાદી વાત કરીએ, હુથારને જોઈએ. અને આમ કરવતે જોયેલી, કરવત મંડાય એટલે જોઈએ. અને માવજીભાઈનો દાવો એવો છે કે કોંગ્રેસના વોટ વાળું અને ભાજપના વોટ વાળું. મીડિયા વાળા, જે ગોદી મીડિયા વાળા છે, અથવા તો બીજા લોકોએ જરા પટાવેલા જે મીડિયા વાળા છે, એ પેલું ભારતીય જનતા પાર્ટીના વોટ વાઢું એવું નહીં, એ બતાવતા જ નથી. એ તો કે કોંગ્રેસ, માવજીભાઈ એ કહ્યું કે કોંગ્રેસના વોટ વાઢું. હકીકતમાં તમે એની ઓરિજિનલ, હંમેશા તમારે કોઈનું પણ ભાષણ અથવા તો આપણો પણ વિડીયો જો જોવાનો હોય તો તમારે છે ને એને ઓરિજિનલ જો, અનએડિટેડ. તમને જે બીજા લોકો કે અથવા તો કટપેસ્ટ કરીને મોકલે એની બહુ ચિંતા કરવી નહીં. એના દાવામાં કંઈક ખોટ હોય એવું માનવું. એટલે જો ભાજપના સ્વરૂપજી જીતે તો શંકર ચૌધરીનું મંત્રી પદ પાકું. અને જો ભાજપ હારે અને માવજીભાઈ જો ભાજપના અટેચ મેમ્બર ન રહે તો માઠા દિવસો આવે શંકર ચૌધરીના. ગુલાબસિંહ જીતે તો નિશ્ચિત શંકર ચૌધરીના માઠા દિવસો આવે. અને આજે અમે પેલા બનાસ ડેરીના એક ફેક લિસ્ટ ચાલતું હતું, તો એના વિશે કેટલાક મિત્રો એમાં જેમના નામ હતા એમને પૂછ્યું, તો કે 23મીનું પરિણામ શું આવે છે એને આધારે નક્કી થવાનું કે પેનલ કેવી બને છે. કારણ કે એમાં પરબતભાઈનું નામ હતું. પરબતભાઈ આમે શંકર ચૌધરીથી ભલે ઉપર રાજી હોય પણ કઈ બહુ રાજી નથી. શંકર ચૌધરીથી બનાસકાંઠામાં એમના જ સમાજના, એટલે કે અમારા સમાજના ચૌધરી આંજણા પટેલ ચૌધરી સમાજના કેટલા લોકો રાજી છે એ પણ પાછો એક મોટો પ્રશ્ન છે. કારણ કે માવજીભાઈ બહુમતી વોટ લઈ જવાનો દાવો કરી રહ્યા છે અને સ્વરૂપજીને ઠાકોર બહુમતીના વોટ મળે એવું શક્ય નથી એવું ગેનીબેન કહે છે. એટલે વાવની વાત આટલી. વાયનાડની વાત કરવાની છે. કેરળમાં બહુમતી લોકસભાના સભ્યો એ કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ પાસે છે. અને વાયનાડમાં તો બીજી વખત રાહુલ ગાંધી એ જીત્યા ભવ્ય બહુમતીથી. અને મને લાગે છે કે પ્રિયંકા ગાંધી, કમસે કમ એટલું તો હું કહી શકું એમ છું કે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી કરતા પણ વધારે બહુમતીથી જીતે. મારા પ્રાઇમ મિનિસ્ટર બિચારા અગાઉ જે 19ની ચૂંટણીમાં વારાણસીમાંથી જેટલી બહુમતી હતી એટલી બહુમતી આ વખતે લઈ શક્યા નહોતા બિચારાને. આમ તો 240 બેઠકો જ મળી ગઈ ને, એટલે દયા આવે આપણને. તો એમણે મુસ્લિમ વિરોધી પ્રચાર બહુ કર્યો, ભગવાન શ્રી રામને વટાવવાનો પ્રચાર બહુ કર્યો, ઘણું બધું કર્યું. છતાં અયોધ્યાની ડિવિઝનની 5 લોકસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. આ ફેક્ટ્સ તો તમને કેવી પડે ને અમારે. અને એટલા માટે અયોધ્યાની બેઠક એટલે ફૈઝાબાદની બેઠક પરથી જે ચૂંટાઈને લોકસભે ગયા અવધેશ પ્રસાદ, એ જે વિધાનસભાની બેઠક ઉપરથી જીત્યા હતા એ બેઠક ખાલી પડી. એને છે ને આ વખતે કેમ ચૂંટણી પંચે એની ચૂંટણી ન જાહેર કરી? 10 બેઠકોની ચૂંટણી જાહેર કરવાની હતી, એમાંથી 9ની જ કરી. કારણ કે ફરીને પાછું એ અયોધ્યાની બેઠક એ ભારતીય જનતા પાર્ટી જો હારી જાય તો નાક વઢાઈ જાય.
પણ આડી રાત તેની શું વાત. આવતીકાલે આમ તો બપોર સુધીમાં બધા આ જેટલાની વાત કરી એ બધાના પરિણામો એના તમને આવી જશે. વલણ પરિણામે જાહેર થઈ જશે કેટલાકના. તો આપણે અત્યારે જ્યારે વાત કરીએ છીએ ત્યાર સુધીમાં તો બધા પરિણામ ક્લિયર થઈ ગયા હશે. મહારાષ્ટ્રના પરિણામ ડિલે કરવામાં આવે અથવા તો ત્યાં કઈ ગોલમાલ કરવામાં આવે તો 25મી નવેમ્બર સુધીમાં ત્યાં સરકાર જો ન રચાય તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો એક કારસો પણ ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ તૈયાર રખાયો છે. આપણે ઈચ્છીએ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના મોરચાને બહુમતી મળે અથવા તો ઉદ્ધવ ઠાકરેના મોરચાને બહુમતી મળે, પણ જે મોરચો સરકાર રચી શકે એને સ્પષ્ટ બહુમતી મળે એટલી તો આપણે અપેક્ષા કરીએ, એટલે ત્યાં સરકાર ડગુમગુ ન થાય. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે જરા એપિસોડ લાંબો થયો છે, પણ તમારે આવતીકાલના પરિણામો વિશે અમારે આટલી બધી છણાવટ કરવી પડતી હતી એટલે લાંબો થયો. પણ અમે થોડા હમણાં પ્રવાસમાં હતા એટલે 2 દિવસ રજા લીધેલી, એટલે તમે આજે અમને ખમી જશો. બાકી રામ રામ. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.